તમે શિવાલયનું ઉદાહરણ જુઓ. શિવાલયની અંદર ભગવાન શિવ જે છે એ બિરાજમાન થયા છે. તો શિવાલયની અંદર શું છે? જો તમે માં ગૌરી છે તો ગૌરીનું વાહન સિંહ છે. ત્યારે શિવજી જે છે એમના ગળાની અંદર નાગ છે. ગણપતિ દાદા બેસેલા છે તો એમનું વાહન ઉંદર છે. 12 નંદી છે. હવે આ બધા જે છે એ સમજો કે 12 ઉંદર અને સાપ મળે તો શિવાલયથી બહાર જાઓ અને પ્રકૃતિની અંદર ઉંદર અને સાપ મળે તો ઉંદરને ગળવાનો પ્રયત્ન સાપ કરશે. સિંહ હિંસક પ્રાણી છે અને જો એ જંગલની અંદર નંદી એને મળી ગયો તો તરત જ એના ઉપર હુમલો કરશે, કારણ કે હિંસક પ્રાણી છે. પણ જ્યારે શિવાલયની અંદર તમે જુઓ તો આ બધાનો સંગમ છે. એટલે શિવાલયના દર્શન કરવા જાઓ તો માત્ર શિવજીના દર્શન કરી અને જળ ચડાવી અને પાછું નથી આવવાનું. શિવજી ઉપરથી આપણે શીખવાનું છે, શિવ પરિવાર ઉપરથી આપણે શીખવાનું છે કે જો વિભિન્ન પ્રકૃતિના જીવો જો એક સરખા સમત્વ ભાવે શિવાલયની અંદર રહી શકતા હોય તો આપણા ઘરની અંદર સાત્વિક પ્રકૃતિના વ્યક્તિ હોય, રાજસી પ્રકૃતિના વ્યક્તિ હોય, તામસી પ્રકૃતિના હોય તો આપણે કેમ સાથે ના રહી શકીએ? આપણો પરિવાર કેમ સાથે ના રહી શકે? આ વિચારવાની વાત છે. આપણો બધો અહમ હોય એને સાઈડમાં મૂકી અને જ્યારે તમે ગૃહની અંદર ઘરની અંદર પ્રવેશ કરો છો ત્યારે બધી જ બાહ્ય વૃત્તિ હોય એને ત્યજી અને પૂર્ણ ભાવાત્મક સ્વરૂપ થઈ અને વર્તવું પડે. સંતાન હોય તો સંતાને ભાવાત્મક સ્વરૂપે વર્તવાનું, માતા પિતા હોય તો માતા પિતાએ ભાવનાત્મક સ્વરૂપે વર્તવાનું, કન્યા વિવાહિત કન્યા જે પુત્રની પુત્રવધુ હોય તો એને પણ ભાવનાત્મક સ્વરૂપે વર્તવાનું અને આપણો પરિવાર કઈ રીતે સુખી રહે એ વિચારવાનું. નહીં તો તમારી પાસે ધન સંપત્તિ વૈભવ ભગવાને અઢળક આપ્યું હોય પણ એ બધું આપ્યું હોય છતાંય જો પરિવારની અંદર વાદ વિવાદ વિખવાદ હોય તો એ ભોગવવાનો તમને આનંદ જ નહીં મળે.